પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 103 8 અને 10 કલમ 8 થી 10 કલમ. યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમા તથા કૃપા કરવામાં મોટા છે, અને તે સદા ધમકી આપ્યા કરશે નહીં, વળી તે સર્વકાળ કોપ રાખશે નહીં. યહોવા આપણા પાપના પ્રમાણમાં આપણી સાથે વર્ત્યા નથી, ને આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી. સંત પાઉલ રોમિયોના પત્ર 2 અધ્યાય એની 3 થી 5 કલમમાં બહુ માર્મિક વાત લખે છે. જે લોકો પોતાને ન્યાયી માને છે અને બીજા લોકોને પાપી માને છે, પણ ઇનફેક્ટ પોતે જ એ પાપ કરે છે, એમને ધ્યાનમાં રાખીને સંત પાઉલ લખે છે, વળી એ માણસ, તું જે એવા કામ કરનારાનો ન્યાય કરે છે, ભૂંડા કામ કરનારાનો ન્યાય કરે છે, અને પોતે તે જ કામો કરે છે, તો શું તું ઈશ્વરના દંડથી બચીશ એવું તું ધારે છે? અથવા ઈશ્વરનો ઉપકાર તને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે, એથી અજ્ઞાન રહીને શું ઈશ્વરના ઉપકારની, ભલાઈની, સહનશીલતાની તથા વિપુલ ધૈર્યની સંપત્તિને તું તુચ્છ ગણે છે? તું તો તારા કઠણ તથા પશ્ચાતાપ રહિત અંતઃકરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે. તું ઈશ્વરના કોપનો સંગ્રહ કરે છે, જો તું પસ્તાવો નથી કરતો તો. જેમ સંત પિત્તરે સર્વ પતિત મનુષ્ય માટેની ઈશ્વરની ઈચ્છા પ્રગટ કરી કે કોઈનો નાશ ન થાય, પણ બધા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ સર્વના માટે ધીરજ રાખે છે, તેમ સંત પાઉલ પણ પાપી મનુષ્યને ઈશ્વર ભલાઈથી વર્તીને પોતાની સહનશીલતા અને વિપુલ ધૈર્યની વિશાળતા પ્રગટ કરે છે, કે જેથી પાપી મનુષ્યને ખરો પસ્તાવો કરવાની પ્રેરણા મળે, અને આખરે તે મનુષ્ય ઈશ્વરના કોપથી બચી જઈ શકે ખરો પસ્તાવો કરીને. મતલબ, પાપી મનુષ્યને પોતાની પાપી અવસ્થા સ્વીકારીને ખરા હૃદયથી પસ્તાવો કરે તેવી પ્રેરણા મળે માટે જ ઈશ્વર પાપ કરનારને તાત્કાલિક રીતે પાપની શિક્ષા કરતા નથી. અને દાઉદ ભક્તે કહ્યું તેમ, તેના પાપના પ્રમાણમાં વર્તતા નથી અને અન્યાયના પ્રમાણમાં બદલો વાળી આપતા નથી તાત્કાલિક, પણ તે પાપી મનુષ્યની હરકતો સહન કરીને ઈશ્વર ધીરજ રાખે છે. પ્રીતોના કૃત્ય 17 અધ્યાય ને 30મી કલમમાં સંત પાઉલ જ્યારે એથેન્સના ફિલોસોફરોની સાથે સુવાર્તાની વાત કરતો હતો, ત્યારે એ જણાવે છે કે જે ઈશ્વર અત્યાર સુધી ધીરજથી પાપી મનુષ્યને સહન કરી રહ્યા હતા, એ ઈશ્વરની ધીરજનો અંત પણ આવી શકે છે જો તે મનુષ્ય પશ્ચાતાપ રહિત જીવન જીવ્યા કરે તો. એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે આંખ આડા કાન કર્યા, મતલબ કે ચલાવી લીધું, સહન કર્યું, પણ હવે એ જ ઈશ્વર સર્વ સ્થળે સર્વ માણસોને પસ્તાવો કરવાની આજ્ઞા કરે છે, કેમ કે ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરની તારણ સાધક યોજના વિશ્વાસથી સ્વીકારીને ઈશ્વરના કોપથી બચવા માટે ખરા હૃદયથી વ્યક્તિગત રીતે પાપનો પસ્તાવો કરવો, તે નવા જન્મનું ને જીવનનું ને તારણનું પ્રથમ પગથિયું છે, તેમ કહી શકાય. આમેન.